ઓઇલનો બોલ્ટ આવશે, 12 નંબરનું રિંગ પાનું લાગશે. આપણે પહેલાં ઓઇલ કાઢી નાખીશું ગાડીમાં. સર્વિસમાં ગાડી પહેલાં આવે તો આપણે સૌ પ્રથમ પહેલાં ઓઇલ કાઢવું. આપણે ચેન ચક્કરનું ફ્રન્ટ ચક્કર આપણે ખોલવા માટે 8ના ટીથી 8 નંબરનો ટીથી બંને બોલ્ટ ખોલી નાખીશું. ચક્કર ખોલવા માટે આપણે ગિયરમાં ગાડી પહેલાં પાડી દઈશું અને 10 નંબરનું ટીથી 10 નંબરનો બોલ્ટ ખોલી નાખીશું. ચેનના કવર ખોલી નાખીશું. તમને ચેનના કવર ખોલીને બતાવીશ આગળ કઈ રીતે બીજું ખોલવું હોય. ચેનના કવર કાઢી નાખ્યા છે. હવે ચેનના કવર એકદમ આખા વોશિંગ થઈને લાગશે, કમ્પ્લીટ ક્લીન. બરાબર, આપણે આ આગળનો ભાગ ખોલી નાખ્યો છે. ફ્રેન્ડ્સ, જે આપણે ઉત્તરાયણ હતી એના પછી ગાડી સર્વિસમાં આવી છે, તો આગળના ફ્રન્ટ ચક્કરના અંદર આ ચાઇના દોરી ફસાવાના કારણે અહીંયાથી ઓઇલ લીકેજ થાય છે. તો હવે આપણે ચેન સાપરી ઓઇલ સીલ બદલશું, એ બી તમને બતાવીશ કઈ રીતે બદલવાની છે. અને આપણે ઓઇલ એકદમ પૂરું નીકળી ગયું છે અને આપણે ફરીથી વાર ગાડી નમાઈને ઓઇલ બધું પૂરું કાઢી નાખીશું. ગાડી એકદમ ઓઇલ નીકળી ગયું છે. એકદમ સાફ કરીને આપણે લગાવી દીધો છે. 12 નંબરનું રિંગ પાનું લાગશે. આપણે ઓઇલ બોલ્ટ એકદમ ટાઈટ કરી દઈશું અને આપણે ઓઇલ નાખીશું. તમને બતાવીશું ઓઇલ કેટલા ml આવશે અને કઈ કંપનીનું ઓઇલ નાખવાનું જરૂરી છે. મારી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે. આજે ડ્રીમ યુગા ગાડી આવી છે, તો આવો તમને બતાવું. ડ્રીમ યુગા ગાડીમાં બધી જગ્યાએથી આ જગ્યાએથી બધું ઓઇલ લીકેજ બહુ ગાડીમાં પ્રોબ્લેમ છે. તો આપણે ઓઇલ લીકેજ બંધ કઈ રીતે કરવું તમને બતાવીશ. આપણે 8 નંબરના ટીથી 3 બોલ્ટ ખોલી નાખવા. ફ્રેન્ડ્સ, આપણે બારી ખોલી નાખી છે. આપણે બારીને એકદમ ક્લીન કરી નાખી છે. બારીને ક્લીન કરીને અહીંયાનો ભાગ બી એકદમ આપણે ક્લીન કરી દઈશું. જે રિંગ આવે છે એકદમ નવી નાખેલી છે. હવે આમાં આપણે પેકિંગ ટ્યુબ લગાવીને ફિટ કરી દઈશું. હું પેકિંગ ટ્યુબ લગાવી દઉં, તમને બતાવું. ફ્રેન્ડ્સ, આપણે એકદમ પેકિંગ ટ્યુબ લગાવી દઈશું અચ્છી રિંગ ઉપર, જેથી કરીને ઓઇલ લીકેજ ના થાય. ફોરમેન અને ઓરિંગ નાખવાથી બી ઓઇલ લીકેજ થાય, તો જેથી કરીને પેકિંગ ટ્યુબ મારો. આપણે પેકિંગ ટ્યુબ મારીને ફિટ કરી દઈશું. ઓઇલ લીકેજ બંધ થઈ જશે.